Painted, Painless Learning. પેલા દાખલાથી દાખલા નંબર 47 આ છઠ્ઠા ચેપ્ટરનો દાખલો હશે. હું તમને એમ કહું કે છઠ્ઠા ચેપ્ટરના દાખલા તમે ઓપ્શનમાં કાઢી નાખો. જો કે આ 9મા ધોરણનો દાખલો છે, પણ તમને 10માં પૂછ્યો છે અને આપણે પેન્ટેડ પેપર સેટ જે લોન્ચ કર્યા છે એની અંદર આ દાખલો મેં સોલ્વ કરાવ્યો છે. ડન છે. આ દાખલા માટેની હું હિન્ટ આપી દઉં છું. આપણને એમ કીધું કે આકૃતિમાં AOB અને OBA એ એકરૂપ છે. BOC 125 છે, અહીંયા દેખાય છે. COD આપણને અહીંયા આપ્યું છે, કેટલું આપ્યું છે ભાઈ? CDO 70 આપ્યું છે. DOC ગોતો તો બહુ ઇઝી. આ રેખિક કોડની જોડ બને કે ન બને? તો રેખિક કોડની જોડનો સરવાળો કેટલો હોય? 180. તો આપણે ગોતવું છે DOC એટલે આવડો આ ખૂણો, બરાબર ને? તો શું કરવાનું? 180 માંથી આ 125 માઇનસ કરો. 180 માંથી 20 જાય એટલે 60 ને એમાંથી 5 જાય એટલે 55. એટલે આ જે મળે ખૂણો એ આપણને કેટલાનો મળે? 55 અંશનો મળે. કેમ? કારણ કે રેખિક કોડનો જોડનો સરવાળો 180 થાય. 9મા ધોરણમાં શીખ્યા. 180 માંથી 25 કાઢો એટલે 55 વધે. પછી આપણને કીધું DCO. હવે આવડો આ ખૂણો ગોતવાનો. તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો હોય? 180. તો આપણે લખીએ ત્રિકોણ DCO માટે ખૂણો D, આ ખૂણો D વત્તા ખૂણો C વત્તા ખૂણો O, અહીંયા O છે હો ભાઈ, ઇઝ ઇક્વલ ટુ 180. હવે D આપણી આગળ 70 છે, મૂકી દઈએ. ખૂણો C આપણે ગોતવો છે. O આપણે હમણાં જ ગોત્યો. કેટલો ગોત્યો? 52. એટલે અહીંયા લખી નાખું 52 ઇઝ ઇક્વલ ટુ 180. ડન છે. હવે 70માં 52 નાખો તમે. તો 70માં તમે સોરી, આ 52 નથી, 55 છે, ઇઝ ઇક્વલ ટુ 180. 70માં 55 નાખો. તો 70માં તમે 30 નાખો એટલે કેટલા થયા? 100 થયા. એમાં તમે શું કહેવાય કે બીજા 25 નાખો એટલે 125 થઈ ગયા ને? તો અહીંયા લખી નાખીએ 125 વત્તા ખૂણો C ઇઝ ઇક્વલ ટુ 180. 5 એમ 7 ને 5 12 બરાબર છે. 125 પ્લસ છે, આ બાજુ હવે તો માઇનસ થાય. એટલે ખૂણો C બરાબર 180 માઇનસ 125. જવાબ કેટલો આવે? 55. તો આ આપણને મળ્યો 55 ખૂણો C તે બરાબર મળી ગયો. હવે આપણને કીધું OAB ગોતો. OAB ઓકે. આ અંતયુગ્મ કોણ થઈ ગયો ને ભાઈ? જુઓ, અંતયુગ્મ કોણ. અંતયુગ્મ કોણ એટલે શું? તો કે ખૂણો C અને ખૂણો A સરખા હોય. તો આપણે લખી શકીએ ખૂણો C બરાબર ખૂણો A. કેમ? કારણ કે અંતયુગ્મ યુગ્મ કોણ બરાબર ને? Z બને ખૂણો C. ખૂણો C નું નામ લખવું હોય તો DCO અને એનું નામ લખવું હોય તો OAB. તો આપણને તેથી આપણે લખી શકીએ ખૂણો OAB ઇઝ ઇક્વલ ટુ કેટલા મળે? 55. દાખલો થઈ ગયો પૂરો. મને આવડતું નથી એવું નથી, પણ માથાકૂટ હું લેવા કર્યું વિદ્યાર્થી મિત્રો, જો આપણને બીજા 2 ઓપ્શન મળતા હોય તો. સો વિદ્યાર્થી મિત્રો, સાહેબ આ બધો બંધ કરો. આપણે ધંધો જ નથી કરવો. લે હું થયો કમા ભાઈ? હા, ઓલું કોઈ દબાવતા જ નથી. હું નથી દબાવતા. ઓલું લાલ બટન. એલા ભાઈ, સબસ્ક્રાઇબ ની વાત કરે છે. સબસ્ક્રાઇબ ની ચેનલ દબી દો. YouTube બાબાને હેપી કરો, વિડીયો લાઈક કરો. અને આ પેન્ટેડ એપ્લિકેશન તમારા માટે બનાવી છો. લાઈવ લેક્ચર હશે, માઇક અનમ્યુટ કરીને ડાઉટ પૂછી શકશો. હમણાં જ ડાઉનલોડ કરી લો. ડાઉનલોડ કરી લે, સબસ્ક્રાઇબ કરી લે. હાલવા દો ને સાહેબ. ઓકે ઓકે, પાકું? હા, કરી લેજો ભાઈ, નકર પાછું બંધ કરાવવા આવશે. હમણાં જ ચેનલ સબસ્ક્રાઇબ કરો. તમને 5 પ્રશ્નપત્ર પેન્ટેડના બિલકુલ ફ્રી મળશે. બહુ મોસ્ટ IMP પ્રશ્નો છે. બોર્ડના છેલ્લા 10 વર્ષના પેપર ઉપરથી આ પેપર કાઢ્યા છે. PDFમાં આ ક્લિક બટન હશે, ક્લિક કરશો એટલે વિડીયો શરૂ થઈ જશે. જો કોઈ દાખલો નથી આવડતો તો એટલે એપ્લિકેશન ડાઉનલોડ કર્યો, ખૂબ તમારા કામની છે. 11th 12th સાયન્સ કરવું છે તો ભાવનગરની ગુજરાતની બેસ્ટ સ્કૂલ છે સમત્વ. મારો ખુદનો ભાઈ ત્યાંથી ભણ્યો છે, MD કરી રહ્યો છે. બહુ સરસ નીટ અને JEEની તૈયારી કરાવે છે. એની સાથે સાથે ફૂલ ડે સ્કૂલ છે, હોસ્ટેલ વ્યવસ્થા છે, જમણવાર વ્યવસ્થા છે, એક્સપર્ટ ફેકલ્ટીઝ છે. નીટ અને JEEની સ્પેશિયલ તૈયારી, મોક એક્ઝામના બધું છે. સરસ મજાનું રિઝલ્ટ છે. તમે ઈચ્છતા હો કે આ સરસ મજાની સ્કૂલમાં તમારું એડમિશન થાય, કારણ કે બહુ પડાપડી થતી હોય છે, બરાબર ને? જોરદાર સ્કૂલ છે એટલા માટે. તો તમે ડિસ્ક્રિપ્શનમાં ફોર્મ આપ્યું છે, વધુ માહિતી માટે ફોર્મ ભરી શકો છો. તમને જોઈતી દરેક માહિતી અમે પૂરી પાડશું અને તમને 100% સુધી ફીમાં રાહત પણ મળી શકે છે 9 અને 10મા ધોરણના રિઝલ્ટના આધારે.
એના પછી દાખલા નંબર 48 આ પણ આપણને થેલ્સનો પ્રમેય નથી પૂછ્યો. આપણને કીધું સમલંબ ચતુષ્કોણ ABCD મેં ABCD સમલંબ ચતુષ્કોણ દોર્યો છે બરાબર. AB સમાંતર CD બિંદુ E અને F અનુક્રમે તેની સમાંતર ન હોય તેવી બાજુ AD અને BC પર આવેલ છે. તો કે AD અને BC ઉપર આવેલ છે આ E અને F બરાબર છે. ઓકે, પછી આપણને શું કીધું છે કે જેથી EF AB ને સમાંતર હોય. EF કોને સમાંતર હોય? AB ને. તો આપણને ખબર છે AB સમાંતર CD આપ્યું, EF સમાંતર આપણને આપ્યું AB. અહીંયા લખી નાખીએ EF સમાંતર AB. તો એનો મતલબ એવો થાય કે આ AB સમાંતર EF સમાંતર CD એટલે ત્રણ આડી લાઈન થઈ ટૂંકમાં બરાબર ને. AB CF અને DC આ ત્રણેય લાઈન સમાંતર થઈ. તો આપણે સાબિત કરવાનું છે. મેં અહીંયા લખ્યું છે AE ના છેદમાં ED BF ના છેદમાં FC. લાગે બહુ અઘરું પણ હાવ હેલું છે. જુઓ તો સૌથી પહેલા તમારે શું કરવાનું? A અને C ને જોડવાનું. તો A અને C ને જોડો તો જુઓ આ તમારા સપ્રમાણતાના પ્રમેય માટેનું સૂત્ર થઈ ગયું. આપણે આવું ત્રિકોણ દોરતા જતા સપ્રમાણતામાં, હા કે ના? હું તમને મોટું કરી દઉં, એક્ઝેક્ટ હરકું દોરી દઈએ. ઓકે, આ થઈ ગયું. હવે સમપ્રમાણતાના પ્રમેયનું સૂત્ર શું થાય? પહેલા જુઓ ત્રિકોણ ADC માટે, ત્રિકોણ ADC માટે આપણને ખબર છે કે ત્રિકોણ ADC માં હવે અહીંયા AC જ્યાં છેદે છે ત્યાં નામ આપી દઈએ G. તો હવે ત્રિકોણ ADC માટે આપણે લખી શકીએ AE ના છેદમાં ED AG ના છેદમાં GC. સમપ્રમાણતાનું સૂત્ર તો એ પ્રમાણે અડધું 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 AE ના છેદમાં ED AG ના છેદમાં GC. ઓકે, આને આપી દીધું પરિણામ 1. હવે આ સીધો ત્રિકોણ જોયો. હવે ઊંધો ત્રિકોણ જોવો ભાઈ. આ ત્રિકોણને ભૂલી જાઓ. હવે આવડો આ ઊંધો ત્રિકોણ જોવો. ઓલો સીધો ત્રિકોણ હતો, આ ઊંધો ત્રિકોણ હતો. આ ત્રિકોણનું નામ શું છે? તો કે ABC ત્રિકોણ માટે. હવે AB ને સમાંતર શું છે? EF. અહીંયા આપણે લખવું હોય તો લખી શકીએ. પેલા ત્રિકોણમાં ADB માં EG સમાંતર DC. ઓકે, બીજા ત્રિકોણમાં ABC માં શું છે? તો કે ભાઈ AB સમાંતર GF અથવા GF સમાંતર AB. હવે અહીંયા થેલ્સનું સૂત્ર લાગુ પડે. તમે A થી શરૂઆત કરી તો A થી જ કરાય, C થી કરવી તો C થી કરાય, પણ અડધું અડધું. તો અડધું શું થાય? AG, અહીંયા GC, અહીંયા BF અને FC. એ અહીંયા લખી નાખ્યું. આને કહી દીધું પરિણામ 2. આપણે લખીએ પરિણામ 1 અને 2 પરથી. પરિણામ 1 અને 2 પરથી પૂરું થઈ ગયું, સાબિત થઈ ગયું ભાઈ. શું સાબિત થયું? જુઓ આ બે સમીકરણમાં આ બે વસ્તુ સામાન્ય છે. તો અગર આ બે સરખું છે તો AE ના છેદમાં EC બરાબર શું થાય? BF ના છેદમાં FC. તો આપણે લખીએ AE ના છેદમાં EC ઇઝ ઇક્વલ ટુ BF ના છેદમાં FC. છે સાવ ઇઝી, કાંઈ અઘરું નથી. પ્રમેય કરતાં હેલું આ છે. પણ આવડે તો કાંઈ વાંધો નથી, ન આવડે તો જય શ્રી કૃષ્ણ બરાબર. પણ પછી દાખલા આવડવા જોઈએ. જો અઘરું પેપર કાઢે ને તો પછી આ બધું શીખવું જરૂરી છે ભાઈ. એટલે તમે ખાસ આ કરી નાખજો જેથી કરીને બોર્ડમાં લોચા ન પડે બરાબર. અને છઠ્ઠા ચેપ્ટરના સ્પેશિયલ લાઈવ લેક્ચર લઈને આવવાનો છું કે સાબિત કરવાના કેવા કેવા દાખલા પૂછાઈ શકે. એ બધા દાખલા હું તમને કરાવીશ, ચિંતા ન કરો. પણ એના માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક કરો. અને લાઈવ લેક્ચરની અંદર યુટ્યુબમાં પેન્ટેજમાં તમે માઇક ઓન કરીને મને પૂછી શકશો અને યુટ્યુબમાં ચેટ કરી શકશો. આપણે સરસ મજાનું કરીશું. 49મો પ્રશ્ન શું કીધું? એક કાટકોણ ત્રિકોણનો ભેદ તેના પાયા કરતા 7 સેમી નાનો છે. કોના બરાબર ધારવાનું? આ ચોથા ચેપ્ટરનો દાખલો છે. જુઓ પાયા કરતા, કર્તાની આગળ હોય ને એના બરાબર ધારવાનું. કર્તાની આગળ કોણ છે? પાયો. તો અહીંયા ધારી લઈએ. ધારો કે ત્રિકોણનો પાયો x છે અથવા ત્રિકોણના પાયા બરાબર x. ત્રિકોણનો પાયો ખરાબ લાગે કા? એમ કહેતા ત્રિકોણના પાયા બરાબર x. હાલો ડન છે. ઓકે, હવે આ ત્રિકોણ હું અહીંયા દોરી લો નાને એવો બરાબર ને સમજવા માટે. આ ત્રિકોણ છે તો આને નામ આપીએ A, B અને C. તો કાટખૂણાની સામેની બાજુનું કર્ણ કહેવાય ને એટલે AC થઈ ગયો કર્ણ બરાબર. આપણે BC ને પાયો કહી દઈએ. પાયા બરાબર આપણે શું ધારી લીધો ભાઈ? x. એટલે અહીંયા હું લખી નાખું x. BC બરાબર પાયો બરાબર. અહીંયા લખી નાખું બરાબર BC. એટલે આપણને ઈઝી રહે, સમજાય. હવે આપણને શું કીધું ભાઈ? એક કાટકોણ ત્રિકોણનો વેધ. વેધ એટલે શું થયો? AC થયો ને. વેધ શું થયો? AC થયો. આ શું થયો? પાયો થયો. એક કર્ણ હોય, એક પાયો હોય તો એક વેધ હોય. વેધ એટલે AC. તો અહીંયા લખું છું વેધ.
કૌંસમાં લખી નાખું એસી બરાબર શું કીધું ભાઈ એક ત્રિકોણનો વેધ એટલે કે એસી બરાબર તેના પાયા કરતા પાયો કેટલો છે એક્સ 7 સેમી નાનો એટલે -7 બરાબર એટલે અહીંયા વેધ જે મળ્યો એ શું મળ્યું x -7 પછી એમ કીધું જો તેની કર્ણની લંબાઈ 13 હોય કર્ણ કેટલા આપી દીધા છે ભાઈ 13 આપી દીધા છે તો બાકીના બે બાજુના માપશો તો બહુ ઈઝી પૈસા દાદાનું સૂત્ર આવડે AC નો વર્ગ આ ચોથા ચેપ્ટરનો દાખલો છે AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ AC કેટલા છે 13 એનો વર્ગ AB કેટલા છે x - 7 એનો વર્ગ વત્તા BC કેટલા છે x એનો વર્ગ હાલો ડન સાદું રૂપ આપીએ 13 નો વર્ગ 169 x - 7 છે એટલે a² - 2ab વત્તા b² બીજી ભાષામાં કહું તો પહેલાનો વર્ગ એટલે x વર્ગ માઇનસ m9 વચ્ચે ત્રણેયનો ગુણાકાર 2 + 14 ગુણ્યા x એટલે 14x વત્તા 7 નો વર્ગ કેટલો થાય 49 વત્તા x નો વર્ગ એટલે x². હવે x² કેટલી વાર થયું બે વખત એટલે 2x² માઇનસ 14x વત્તા 49 આ 169 પ્લસ છે આ બાજુ આવે એટલે માઇનસ થાય 169 અહીંયા કાંઈ ન વધ્યું એટલે ઇઝ ઇક્વલ ટુ હું મૂકી દીધું 0 તો 2x² એમનેમ ભાઈ માઇનસ 14x એમનેમ વત્તે ઓછા નિશાની મોટા પદની એટલે માઇનસની મૂકી દીધું 169 માંથી 49 કાઢો 9 માંથી 9 જાય એટલે 0 અને 16 માંથી 4 કાઢો એટલે 12 હવે બરાબર કહીને હું 0 આ બાજુ મૂકી દઉં ડન છે હવે બધાયમાં બબ્બે કોમન નીકળે છે જો આ 2 14 અને 12 અથવા તો 120 બધી બેકી સંખ્યા છે એટલે બે સામાન્ય કાઢીએ એટલે વધ્યું x વર્ગ ઓછા 2 ના ઘડિયામાં 14 ક્યારે આવે 2 + 14 x એમનેમ 2 ના ઘડિયામાં 12 ક્યારે આવે 2 × 6 12 0 એમનેમ બરાબર 0 બરાબર ને આ બાજુ 0 છે એટલે બે શું થઈ ગયા ઉડી ગયા તેથી આપણને સમીકરણ મળ્યું x² - 7x - 60 = 0 ડન છે ઓકે હવે અહીંયાથી આપણે સમીકરણ પ્રમાણે અવયવ પાડી લેવાના છે જે આપણે બીજા ચેપ્ટરમાં શીખ્યા છીએ અને ચોથા ચેપ્ટરમાં પણ શીખ્યા છીએ શું સમીકરણ મળ્યું x² ઓકે ઓછા 7x ઓછા 60 બરાબર 0 બે સંખ્યા આવી કે જેનો ગુણાકાર 60 થાય કેમ x² ની આગળ કાંઈ નથી એટલે 1 અને છેલ્લી સંખ્યા છે 60 એટલે 60 એકા 60 બરાબર ને બે સંખ્યા આવી કે જેનો ગુણાકાર 60 થાય પણ એના બાદબાકીનો જવાબ પાછો 7 આવવો જોઈએ બે સંખ્યા આવી ગુણાકાર 60 અહીંયા જો માઇનસ નિશાન છે બાદબાકીનો જવાબ 7 આવવો જોઈએ સાહેબ એવી બે સંખ્યા કેમ ગોતવાની તો એ જ વિચારવાનું કે 60 કોના ઘડિયામાં આવે 12 × 5 = 60 સિમ્પલ છે 10 × 6 = 60 થાય પણ 10 માંથી 6 કાઢો તો કેટલા વધે 4 વધે આપણને તો 7 જોવે તો બીજા કોના ઘડિયામાં 60 આવે 12 ના ઘડિયામાં 12 × 5 = 60 થાય કે ન થાય તો કે હા થાય ને અને 12 માંથી 5 કાઢો સિમ્પલ છે 7 મળે બે સંખ્યા મળી ગઈ ઓકે હાલો હવે આપણે મૂકીએ કેમ કરવાનું ભાઈ હું અહીંયા નીચે મૂકું છું મારી આગળ જગ્યા ઓછી છે એટલામાં નહીં હમાય થોડુંક સ્ટેપ મોટું જોશે એટલે મેં 2 લાઈન છોડી દીધી પણ તમારે મૂકવાની નથી x² એમને માઇનસ એમને છેદમાં પછી -60 બરાબર 0 એમને હજી એક વખત x² માઇનસ છેલ્લે -60 ખાલી 7x નથી મૂક્યું 7x ની જગ્યાએ મારે 12 અને 5x મૂકવાનું 12x અને 5x નિશાની કઈ મૂકવાની ઓછે વત્તા બરાબર ઓકે મેં પેલા 12x મૂક્યું પછી 5x મૂક્યું નિશાની કેમ મૂકી ઓછે વત્તા આ રીતના નિશાની મૂકશો ભૂલ નહીં પડે આ બંનેમાં સામાન્ય શું છે તો કે સામાન્ય છે x એટલે x કાઢી લઈએ વધ્યું શું x - 12 બરાબર ને x² હતો એમાંથી x નીકળી ગયો એટલે x વધે -12x માંથી x નીકળી ગયો એટલે 12 વધ્યું પેલું જે કાઉન્સ છે ને એમને જ મૂકવાનું x - 12 બરાબર 0 આ પેલું કાઉન્સ હતું એ બીજું એમને મૂકી દીધું અહીંયા શું છે 5x x સાલો ઘૂસી ગયો અંદર વધ્યો કોણ 5 5 બરાબર ને ધરતીકંપ આવ્યો એટલે x કાકા અંદર વ્યા ગયા બરાબર ને સેફ વધ્યું કોણ 5 વધ્યું 12 મૂકી દો બે સરખા કાઉન્સ છે એક વખત x - 12 અને x + 5 = 0 હવે બ્રેકેટ ઓપન કરીએ કાઉન્સ ઓપન કરીએ x - 12 બરાબર 0 और x + 5 બરાબર 0 -12 છે ઓલી બાજુ આવે તો પ્લસ થાય એટલે x બરાબર 12 और x બરાબર -5 -5 તો શક્ય છે નહીં કારણ કે પાયો કોઈ દી માઇનસમાં ન હોય તેથી આપણે લખીએ કે ભાઈ પાયા કૌંસમાં BC બરાબર x બરાબર 12 આ પાયો મળી ગયો વેધ બરાબર શું હતું ભાઈ વેધ
AC બરાબર x ઓછા 7 એટલે કે 12 ઓછા 7 બરાબર 5. તો વેધ કેટલો મળ્યો? 5. અહીંયા સેમી કીધું એટલે અહીંયા સેન્ટીમીટર લખવાનું અને અહીંયા લખવાનું સેન્ટીમીટર. લ્યો ભાઈ, દાખલો થઈ ગયો પૂરો. નેક્સ્ટ સમ. શું કીધું? કોઈ એક શાળામાં વિદ્યાર્થીઓના સમગ્ર શૈક્ષણિક પ્રદર્શન માટે 7 ઇનામો માટે કુલ 700 ની જોગવાઈ કરવામાં આવેલ છે. કુલ રૂપિયા 700 છે. 7 ઇનામ આપવાના છે એટલે n બરાબર 7 થઈ ગયા. કુલ કેટલા આપવાના છે? તો કે 700 રૂપિયાનું ઇનામ આપવાના છે એટલે SN બરાબર કેટલું થયું? 700 થયું. ઓકે. પછી આપણને હું કીધું, જો પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતાં 20 ઓછું હોય, એટલે કે પહેલું ઇનામ જે છે એ x છે, તો બીજું ઇનામ જે હશે એ x ઓછા 20 હશે, કારણ કે આગળના ઇનામ કરતાં 20 રૂપિયા ઓછું. ત્રીજું ઇનામ હશે એ તો કે એના આગળના કરતાં 20 ઓછા, તો 40માં 20 ઓછા કરો એટલે કેટલા થઈ ગયા? 40 રૂપિયા ઓછા થઈ ગયા. સમજાણું? દાખલા તરીકે એક ઇનામ 100 રૂપિયાનું હતું પહેલું ઇનામ, તો જેનો બીજો નંબર આપ્યો ને એને 80 વાળું ઇનામ આપવાનું, ત્રીજો નંબર આવ્યો એને 60 વાળું આપવાનું, ચોથો નંબર આવ્યો એને 40 વાળું આપવાનું, એટલે 20 રૂપિયા ઘટાડતા જવાના. તો 20 ઘટાડશો એટલે આમ વધતા જશે ને, પહેલા x, પછી x ઓછા 20, પછી x ઓછા 40. તો હવે શું આવે? નાના છોકરાને ખબર પડે, x ઓછા 60 આ ચોથું ઇનામ થયું. પાંચમું ઇનામ તો કે x ઓછા 80, અને છઠ્ઠું ઇનામ તો કે x ઓછા 100, અને સાતમું ઇનામ x ઓછા 120. ડન થઈ ગયું. તો પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું ઇનામ. આ થઈ ગયા આપણી સમાંતર શ્રેણી. હવે ડિયર સ્ટુડન્ટ્સ, અહીંયા આપણને શું કીધું? તો કે ભાઈ પ્રત્યેક ઇનામોની રકમ શોધો. ઓકે, કેમ ગોતવાની? સવાલ એ, પ્રત્યેક ઇનામની રકમ કેમ ગોતાય? તો ડિયર સ્ટુડન્ટ્સ, આપણને અહીંયા SN નું સૂત્ર આપ્યું છે. SN આપ્યું છે કારણ કે 7 ઇનામના કુલ રૂપિયા કેટલા છે? 700. કુલ એટલે SN કહેવાય, યાદ રાખજો. ઘણા બધા એમ કે સાહેબ ખબર કેમ પડે? 700 AN લેવાનું કે SN? કુલ લખ્યું એટલે SN લેવાનું. સિમ્પલ વાત છે. SN નું સૂત્ર તો કે નાનું સૂત્ર મૂકવાનું, n ના છેદમાં 2 કૌંસમાં a પ્લસ AN. કેમ? કારણ કે આપણી આગળ પ્રથમ પદ છે અને અંતિમ પદ છે. ડન. ઓકે. SN બરાબર 700, અહીંયા n બરાબર 7 છે, એના છેદમાં 2. એ એટલે પ્રથમ પદ શું છે? x વત્તા અંતિમ પદ શું છે? x ઓછા 120. મૂકી દઈએ x ઓછા 120. કઈ ડાઉટ આમાં? હાલો ભાઈ, હવે ધ્યાન રાખજો, અહીંયા 7 ના છેદમાં 2 છે, આ બાજુ આવે તો શું થઈ જાય? 700 એમનો. 2 ના છેદમાં 7 વ્યસ્ત થઈ જાય ને, 2 ભાંગાકારમાંથી ગુણાકારમાં આવે, 7 ગુણાકારમાંથી ભાંગાકારમાં આવી જાય, વ્યસ્ત થઈ જાય, આ છેદ ઉડી જાય. બરાબર ને? 7 એકા 7 ને પાછળ 2 મીંડા એટલે 100 થઈ ગયા. અહીંયા x અને x એટલે 2x થઈ ગયા, ઓછા 120. સિમ્પલ છે, નાના બાળક નહીં આવડે. હવે 100 ગુણ્યા 2 કરો એટલે 200 થાય. આ 120 માઇનસ છે, બરાબર ને આ બાજુ આવે એટલે પ્લસ થઈ જાય. ઇઝ ઇક્વલ ટુ કેટલા વધ્યા? 2x વધ્યા. 200 ની અંદર 120 નાખો એટલે ડિયર સ્ટુડન્ટ્સ કેટલા થાય? તો બાળકને ખબર પડે ભાઈ 320 થાય ને. 200 ની અંદર 120 નાખો એટલે 320. આ 2 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાંગાકાર થાય એટલે 320 ના છેદમાં 2 બરાબર x. આ કરો એટલે કેટલા થાય? 160. કારણ કે 320 ભાગ્યા 2 કરો એટલે 16 દુ 32. હા, 160 જ થાય. તો મતલબ એવો થાય, તેથી x બરાબર આપણને કેટલા મળ્યા? 160. તો પ્રથમ ઇનામ જે હશે, પેલું ઇનામ બરાબર, એ કેટલાનું? 160 રૂપિયા. તો આપણે લખીએ પ્રથમ ઇનામ બરાબર x બરાબર 160. બરાબર. અહીંયા હવે પછી લખીએ બીજું ઇનામ. બીજા ઇનામ માટે આપણે શું ધાર્યું છે ભાઈ? x ઓછા 20. તો x ઓછા 20 બરાબર 160 ઓછા 20 બરાબર 140. 140. ઓકે, હાલો ભાઈ, 140. ટુમ. ડન. ત્રીજું ઇનામ. ત્રીજું ઇનામ શું છે ભાઈ? ત્રીજું ઇનામ છે x ઓછા 40. ઓકે, એટલે કે 160 માઇનસ 40 કરો એટલે કેટલા વધે? 120 રૂપિયા. ડન છે. મીંડું આવ ભાઈ, મીંડું આવ. હા, આવી ગયું. પછી ચોથું ઇનામ. ચોથું ઇનામ x ઓછા 60. 160 ઓછા 60 બરાબર કેટલા આવશે? 100. પાંચમું ઇનામ, છઠ્ઠું ઇનામ ને સાતમું ઇનામ. શું જવાબ આવે? કોમેન્ટમાં લખો.
તમારી કોમેન્ટ જોઈને બીજા વિદ્યાર્થીને જેને જવાબ નહીં આવડતો હોય એને આવડી જશે. એટલે આ તમને મેં પહેલું, બીજું, ત્રીજું, ચોથું ઇનામ ગોતી દીધું. પાંચમું ઇનામ અહીંયાથી, પાંચમું ઇનામ, છઠ્ઠું ઇનામ ને સાતમું ઇનામ એ તમારે જાતે ગોતવાનું છે અને કોમેન્ટમાં લખવાનું છે. તમારી કોમેન્ટ લખવાથી ફાયદો એ થશે જે વિદ્યાર્થીને દાખલો નથી આવડતો એને દાખલો સમજી ગયા આવડી જશે. હવે 2 આંકડા શાસ્ત્રના દાખલા અને 2 સંભાવનાના દાખલા. હવે દાખલા નંબર 51માં શું કીધું તો કે નીચે આપેલા માહિતી પરથી ગેરહાજરીના દિવસોની સંખ્યાનો મધ્યક શોધો. ચોપડીનો બેઠો દાખલો છે 14.1નો. 0 થી 6, 6 થી 10, અહીંયા 6નો ગેપ, અહીંયા 4નો ગેપ, ગેપ સરખા નથી એટલે એક્સાઈ આપણે ગોતવું પડે. બધાને સરવાળો કરવાનો, ભાગ્યા 2 કરવાના. 0 થી 6 એટલે 6, 6 ભાગ્યા 2 એટલે 3, 6 અને 10 16, 16 ભાગ્યા 2 કરો એટલે 8, 10 અને 14 એટલે 24, એને ભાગ્યા 2 કરો એટલે 12, 14 અને 20 કેટલા થાય 34, એને ભાગ્યા 2 કરો એટલે 17, 28 અને 20 48, એના અડધા કરો એટલે 24 ભાગ્યા 2 એટલે અડધા, 28 અને 38 કેટલા થાય 66 થાય, એના અડધા કરો એટલે 33, 38 અને 40 એટલે 78, એના અડધા કરો એટલે 39. ડન થઈ ગયું? ઓકે, હાલો ક્લિયર થઈ ગયું? હાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આને સીધી રીતે જ કરવો પડે, કારણ કે જ્યારે વર્ગ સરખા ન હોય, ગેપ સરખો ન હોય ત્યારે આપણે કઈ રીતે કરવાની? સીધી રીતે. તો એક્સાઈ ગોતી લીધું, હવે એફઆઈ એક્સાઈ કરીએ. 11 તેરી 33, 10 ગુણ્યા 8 એટલે 80, 12 સત્તા 84, 17 ચોક 68, 24 ચોખ્ખું 96, પછી 33 તેરી 99, 39 બધાનો સરવાળો કરો એટલે કેટલા થાય 499. આ બધાનો સરવાળો કરો એટલે થાય 40. હવે સૂત્ર મૂકીએ x બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સાઈના છેદમાં સિગ્મા એક્સાઈ. તો સિગ્મા એફઆઈ એક્સાઈ એટલે કે 499, એને ભાગ્યા 40. તો 499 ભાગ્યા 4 કરવાના. જો અહીંયા હું તમને ભાંગાકાર કરતા શીખવાડું છું, કારણ કે બધાને લોચા પડે ભાંગાકારમાં પડે, બાકી તો કંઈ વાંધો ન આવે આ દાખલામાં. તો આપણે ભાંગાકાર કરી નાખીએ. 499 ભાગ્યા 4, તો 4 એકા 4, 4 માંથી 4 જાય એટલે 0, ઉપરથી ઉતાર્યો 9, 4 દુ 8, કેટલા વધ્યા 1, ઉપરથી ઉતાર્યો 9, બરાબર. ચોકે ચોકે 16, ઓકે. કેટલા વધ્યા 3, ઓકે. પોઈન્ટ મૂકીને 0, ઓકે. પછી 4 સત્તા 28, ઓકે. કેટલા વધ્યા 2, પાછો 0, તો 4 ના ઘડિયા 20 આવે ને, 4 પંચા 20. તો જવાબ કેટલો આવ્યો ડીએર સ્ટુડન્ટ? 124.75. પણ આપણે 40 કરવાના હતા, પણ ભાગ્યા 4 જ કર્યા એટલે એક મીંડું હજી છે, એટલે આ પોઈન્ટને આગળ લઈ લેવાનો. એટલે જવાબ કેટલો આવે? 12.475. અથવા એમ ન સમજાય તો તમારે કરવાનું 124.75 ભાગ્યા 10. એક મીંડું છે એટલે પોઈન્ટ હજી આગળ લઈ લો એટલે 12.475. ડન છે? તો આમે કરી શકાય. હું વ્યવસ્થિત લખી નાખું. 124.75 એને છેદમાં 10 અને જવાબ મળે 12.475. સાવ ઇઝી દાખલો છે. એના પછીનો દાખલો, એક વિસ્તારમાં 68 ગ્રાહકો, 68 એટલે આપણને અહીંયા 68 આપી દીધા છે, બરાબર. ગ્રાહકનો માસિક વીજ વપરાશ છે. આ માહિતીનો મધ્યસ્થ ગોતવાનો છે. મધ્યસ્થ ગોતવા માટે સીએફ ગોતવો પડે. સીએફમાં શું કરવાનું? તો કે ભાઈ પહેલા 4 એમને મૂકી દેવાના, ટોમ, ઓકે. એમાં 5 નાખો એટલે 9, 9માં 13 નાખો એટલે 22, 22માં 20 નાખો એટલે 42, 42માં 14 નાખો એટલે 42 ને 4 46 ને 10 56, એમાં તમે 8 નાખો, 56 ને 4 60 ને 64, 64માં 4 નાખો એટલે 68. અહીંયા 68 થવા જોઈએ, કારણ કે 68 ગ્રાહક કીધા છે. હવે સૌથી પહેલા એનના છેદમાં 2 ગોતવાનું, એટલે 68ના છેદમાં 2 એટલે જવાબ કેટલો આવે? 34. 2 તેરી 6 ને 2 ચોક 8. સિમ્પલ છે. 34 કરતાં નાની સંખ્યામાં કઈ છે? તો કે પહેલી નાની સંખ્યા છે 22, એને કહેવાય સીએફ. એની નીચેની લાઈનમાં એફ અને એની જ લાઈનમાં એલ. મધ્યસ્થનું સૂત્ર મૂકો. શું છે? એમ બરાબર એલ વત્તા એનના છેદમાં 2 માઇનસ સીએફના છેદમાં એફ ગુણ્યા એચ. એલ કેટલા છે? 125 મૂકી દઈએ. એનના છેદમાં 2 કેટલા આવ્યા? 34 મૂકી દઈએ. સીએફ કેટલા આવ્યા? 22 મૂકી દઈએ. એફ કેટલા આવ્યા છે? 20 મૂકી દઈએ. અને બધા વચ્ચે ગેપ કેટલાનો છે ભાઈ? 20 નો જ છે, જોઈ લો. હાલો ભાઈ, 20 ઉડી ગયા પરબાર હાથે, બરાબર ને? 20 નો ગેપ છે ને, 65 થી 85, 85 થી 105 એટલે 20 મૂક્યા. 125 એમનો વધતા 34 માંથી 22 કાઢો તો 4 માંથી 2 જાય એટલે 2 અને 3 માંથી 2 જાય એટલે 1. 125 માં તમે 12 ઉમેરો એટલે 125 ના 10 કેટલા થયા? 145. 135 એમાં 2 નાખો એટલે 137. દાખલો થઈ ગયો પૂરો અને 4 માર્ક્સ મળી ગયા રોકડા. ડન છે વિદ્યાર્થી મિત્રો. સાવ ઇઝી દાખલો હતો.
આ બે દાખલા મૂકી દઉં. એક થેલામાં 53 એ એટલે કે એમાં બે દાખલા આપ્યો છે, એક એ આપ્યો છે અને એક પાછો બી આપ્યો હશે, બરાબર ને? એટલે બે દાખલા કરવાના, બે માર્ક્સના બે દાખલા છે. આ દાખલાની અંદર આપણને એક થેલામાં લાલ, ભૂરો અને પીળો કેટલા દડા થયા ટોટલ? તો આપણને 2 લાલ ને 3 ભૂલા ને એવું નથી કીધું, એટલે 3 એક સમજવાના, મતલબ કુલ 3 દડા છે. કુલ દડા કેટલા છે ભાઈ? 3. કેમ? એક લાલ, એક ભૂરો, એક પીળો, ટોટલ કેટલા દડા થયા? 3. ઓકે, પેલું આપણને કીધું એક દડો યાદીથી રીતે કાઢવામાં આવે છે ને એ દડો પીળો હોય. તો પીળા કેટલા દડા છે ભાઈ? 1 છે, એટલે 1/3, કારણ કે છેદમાં કુલ પરિણામ લખવાનું હોય એટલે 1/3. લાલ ન હોય તો પીઓ બી બરાબર. લાલ નથી ભાઈ, મતલબ શું થાય? ભૂરો હોય ને પીળો હોય. ભૂરો કેટલો છે? 1 અને પીળો કેટલો છે? 1, એટલે 1 + 1/3 એટલે કે 2/3. સિમ્પલ દાખલો થઈ ગયો પૂરો. તમારે આખું રકમ ને એવું લખવાનું, આમાં ખાલી હું જવાબ જ લખું છું. પછી 53માં બીજો દાખલો આપ્યો, આના 2 માર્ક છે. નીચે આપેલા કોષ્ટકમાં એક શાળાના વિદ્યાર્થીઓની આંકડાકીય માહિતી આપેલ છે. ચૂંટણીમાં છોકરો પ્રતિનિધિ સ્વરૂપે ચૂંટાય તેની સંભાવના કેટલી? અને ધોરણ 10 નો વિદ્યાર્થી ચૂંટાય તેની સંભાવના શોધો. ઓકે, જુઓ ભાઈ, અહીંયા 9મા ધોરણ અને 10મા ધોરણ 2 આપ્યું છે. 9મા ધોરણની અંદર છોકરા જે છે 220, છોકરીઓ 110. 10મા ધોરણમાં 110 છે, એટલે કુલ જે છે એ કેટલા થશે ભાઈ? અહીંયા હું લખી નાખું કુલ. તો ટોટલ છોકરા આપ્યા, ટોટલ છોકરી આપી, તો 0 0 0 એમ 3 ને 2 5, 3 ને 2 5, એટલે કુલ વિદ્યાર્થી કેટલા થયા? 550, બરાબર ને? તો અહીંયા લખું છું કુલ વિદ્યાર્થીઓ કેટલા થશે? તો કે ભાઈ 330 અને 220, એટલે અહીંયા 330 વત્તા 220 એટલે થાય 550. ડન છે? આ કુલ પરિણામ આપણને મળી ગયું. નંબર 1, ચૂંટણીમાં છોકરો પ્રતિનિધિત્વ ચૂંટાય. છોકરો ચૂંટાય, હવે 9 નો હોય કે 10 નો હોય, છોકરો હોવો જોવે. તો જુઓ ભાઈ, અહીંયા એક કુલનું કોષ્ટક આપણે બનાવી જ નાખીએ. આમાં એક વસ્તુ આપણે વધારી દઈએ. ઓકે, ડુપ્લિકેટ. આમાં આપણે બધું કુલ ગોતવું પડશે. ઓકે, હાલો, આ કુલ તો આપણે કરી નાખ્યા 550. કુલ છોકરાઓ કેટલા છે? તો કે આપણે સરવાળો કરવો પડશે ને ભાઈ. કુલ આપણને શું કીધું? ચૂંટણીમાં છોકરો પ્રતિનિધિત્વ ચૂંટાય તેની સંભાવના. છોકરો, તો છોકરા કેટલા છે ભાઈ? કુલ છોકરાઓ 330, એટલે P of A બરાબર 330/550. 0 0 ઉડી ગયા. 11 ના ઘડિયામાં 33 ક્યારે આવે? 11 33, 11 5 55, 3/5. પછી ધોરણ 10 નો પ્રતિનિધિ. ઓકે, ધોરણ 10 ની અંદર આપણે સરવાળો કરવો પડશે. 1 ને 1 2, 1 1 2, 1 ને 1 2, 110 ને 110 કેટલા થાય? 120. એટલે ધોરણ 10 નો હોય ભાઈ, એ છોકરો હોય કે છોકરી હોય, આપણે શું કીધું? ધોરણ 10 નો વિદ્યાર્થી ચૂંટાય, એટલે છોકરો છોકરી બે લેવાનું, બરાબર ને? વિદ્યાર્થી કીધું, એટલે ધોરણ 10 ના ટોટલ કેટલા છે? 220. ઓકે, એના છેદમાં કુલ પરિણામ 550. 0 0 ઉડી ગયા. 11 દુ 22, 11 5 55, 2/5. સમજાણું કે નહીં? તો આવી રીતે આપણે આ દાખલો કરવાનો છે. આપણને પેલા છોકરો કીધું, છોકરા 330 છે, ટોટલ 350. પછી ધોરણ 9 નું, ધોરણ 10 ના કીધા, ધોરણ 10 ના કુલ, એટલે છોકરા છોકરી બે થઈને 220, 220/550, એટલે 2/5. શું કીધું? ગૌરાંગભાઈ 2 જુદા જુદા સિક્કા એક સાથે ઉછાળે છે. 2 સિક્કા એક સાથે ઉછાળે એટલે કુલ પરિણામ જે છે એ 4 મળે. કુલ પરિણામ, એક સિક્કાને 2 બાજુ હોય, ક્યાં તો કાંટા હશે ક્યાં તો છાપા. 2 સિક્કા ઉછાળે છે એટલે કુલ પરિણામ 2 નો વર્ગ 4. કયા કયા મળશે? 2 છાપા મળે, અથવા 2 કાંટા મળે, અથવા પહેલા છાપા પછી કાંટા, અથવા પહેલા કાંટા અને પછી છાપા. આ 4 પરિણામ મળે. તો આપણને શું કીધું? નંબર 1, ઓછામાં ઓછી 1 છાપ મળે. નંબર A, ઓછામાં ઓછી 1 છાપ મળે. એનો મતલબ શું થાય? ઓછામાં ઓછી 1 મળે એટલે 1 તો મળે અને 2 મળે. ઓછામાં ઓછી 1 એટલે 1 તો મળે જ, તે 2 મળે. તો 1 2 અને 3, એટલે જવાબ આવે 3/4. પછી આપણને કીધું નંબર 2, વધુમાં વધુ 1 છાપ મળે, એટલે 1 જ છાપ વધુ મળે, બરાબર ને? 2 છાપ ન હોવી જોઈએ. ક્યાં તો 1 છાપ ન હોય, વધુ 1 એટલે ક્યાં તો 0 છાપ, ક્યાં તો 1 છાપ. તો હવે એવું કાઉન્સ કયું ભાઈ? 0 છાપ હોય અથવા તો 1 છાપ હોય. તો જુઓ, અહીંયા 1 છાપ નથી, એટલે એ હાલે. વધુ 1 છાપ એટલે 0 છાપ અને 1 છાપ, 1 કરતાં વધારે નહીં, એટલે 0 છાપ હોય ને 1 છાપ હોય. આ 0 છાપવાળું, આ 1 છાપવાળું ને 1 છાપવાળું, તોય 3 કાઉન્સ જ મળ્યા. તો P of B બરાબર 3/4.
પછી આપણને કીધું માત્ર 2 કાંટા મળે, તો માત્ર 2 કાંટા મળે એવું એક જ કૌંસ છે, એટલે P ઓફ C બરાબર 1/4. લ્યો ભાઈ, તો 1 માર્ક્સ પરિણામ લખવાનો અને 1 માર્ક્સ આના, એટલે 4 માર્ક્સ થઈ ગયા. આશા રાખું છું કે આ બધા દાખલા તમને સમજાણા હશે. સમજાણી તો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રોમાં શેર કરો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં એક નવા સમ સાથે. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.